હાલ ચાલી રહી છે લેટેસ્ટ જે ભરતીઓ છે મિત્રો, જોવી હોય તો પૂરો વિડીયો જોજો અને પૂરી માહિતી તમને મળતી રહે. તો મિત્રો આમાં બધી જ ભરતીઓ બતાવવાનું છું. એએમસીની ભરતી છે, એટલે કે અમદાવાદ મ્યુનિસિપાલિટીની ભરતી છે. ઓજસ ઉપર જે ભરતી ચાલી રહી છે તે બધી જ અહીંયા તમને જોવા મળશે અને તારીખ સાથે જોવા મળશે. તો મિત્રો ડોક્યુમેન્ટ કઈ રીતે જોવા, તમારી એજ અહીંયા કેટલી ચાલશે, એ બધું જ આમાં તમે જોઈ શકશો. તો મિત્રો પૂરેપૂરું વિડીયો જોજો અને પૂરી માહિતી જાણી લેજો, જેથી કરીને તમને પૂરી માહિતી મળી જાય. તો મિત્રો નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો, આઇકોન બટન ક્લિક કરજો, જેથી કરીને તમને આવનારા અવનવા નવા વિડીયો તમને મળતા રહે, ભરતીના વિડીયો તમને મળતા રહે. તો મિત્રો આપણે વિડીયો આગળ વધીએ, ચાલુ કરીએ. તો મિત્રો અહીંયા ગૂગલ પર તમારે સર્ચ મારવાનું રહેશે ઓજસ. ઓજસ અહીંયા સર્ચ મારશો એટલે પહેલાં જ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એ પછી અહીંયા તમારે ઓનલાઈન એપ્લિકેશન લખેલું છે, જે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઓનલાઈન એપ્લિકેશન, તેની ઉપર તમારે ક્લિક કરીને એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે. એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જે આ સિલેક્ટ ઓપ્શન બતાવે છે અહીંયા ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યાં તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે આ જે ભરતી પડી છે જીએસઆરટીસી, તો મિત્રો અહીંયા જીએસએસબી એટલે કે ગૌણ સેવામાં, જે એસઈબીમાં રાજ્ય પરીક્ષા બોર્ડ, જે મિત્રો અહીંયા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જે મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ, તેમાં પણ ભરતી પડી છે. તો મિત્રો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ હું તમને ભરતીઓનું બધું બતાવવાનું છું, તો જોતા રહેજો. તો મિત્રો અહીંયા પહેલાં તો આપણે ગૌણ સેવાવાળું જોઈ લઈએ. તો મિત્રો અહીંયા ગૌણ સેવામાં જે ભરતીઓ પડી છે તેની આ વખતે તારીખ વધારવામાં આવી છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તારીખ પ્રમાણે અહીંયા બધું જ છે. જે મિત્રો તમારે ડિટેલ ચેક કરવી હોય તો આ ડિટેલ લખ્યું છે એની ઉપર ક્લિક કરશો એટલે આખી પીડીએફ ખુલશે. તેમાં તમારે ઉંમર, શિક્ષણ લાયકાત એ બધું અહીંયાથી તમે જોઈ શકશો. એપ્લાય અહીંયાથી કરી શકશો. અહીંયા ફી જોઈ શકો છો. અહીંયા કોઈ મિત્રો ક્વેરી હોય તો તમે અહીંયા ફોન પણ કરી શકો છો. તો મિત્રો અહીંયા એન્ડિંગ તારીખ કઈ છે ફોર્મ ભરવાની એ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો ગ્રુપ બી અને એમાં તમારે ફોર્મ ભરવું હોય તો તેની પણ તારીખ અહીંયા તમે જોઈ શકો છો. જે મિત્રો ત્રીજા મહિનાની બીજી તારીખ વધારીને કરવામાં આવી છે. તો મિત્રો અહીંયા બીજી પણ અન્ય એવી ભરતીઓ છે જે તમે જોઈ શકો છો. અહીંયા સારી અહીંયા ભરતીઓ છે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો. જે મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરશો તો તમારું નસીબ ખુલી શકે છે. જો મિત્રો ગ્રેજ્યુએશન તમારે પૂરું હોય તો આ ભરતીમાં તમારે ભરી જ દેવાનું મિત્રો, આંખો બંધ કરીને. તો મિત્રો આ હતું જીએસએસબીની. જે મિત્રો અહીંયા જીએસઆરટીસીમાં જોઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જીએસઆરટીસીમાં અહીંયા દિવ્યાંગ હોય એમની માટે અને ડ્રાઈવર, જે મિત્રો અહીંયા સ્પેશિયલ હેલ્પર. તો મિત્રો અહીંયા ફી તમે જોઈ શકો છો. અહીંયા ડિટેલ જોઈએ તો અહીંયાથી તમે આ રીતે અહીંયા ક્લિક કરીને તમે જોઈ શકશો. તો મિત્રો આપણે ક્લિક કર્યું છે, આ તમે જોઈ શકો છો. પરિપત્ર આખું ખુલી જાય. તો મિત્રો અહીંયા તમે આ રીતે ખોલીને જોઈ શકો છો. જે મિત્રો અહીંયા જગ્યાઓ છે, પગાર ધોરણ છે, ઉંમર છે, કેટલી તારીખ છે, કયા ડોક્યુમેન્ટ શું જોશે એ બધું આ રીતે અહીંયા બતાવશે મિત્રો. તો મિત્રો અહીંયા ઉંમર પર તમે જોઈ શકો છો 18 થી 35. તો મિત્રો શિક્ષણ લાયકાત બધું જ આમાં તમે અહીંયાથી જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે બીજી ભરતીની વાત કરીએ. તો મિત્રો અહીંયા પાછું ક્લિક કરશો તો રાજ્ય પરીક્ષા બોર્ડ. તો મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડમાં આપણે અહીંયા જોઈશું ટેટની પરીક્ષા. જે મિત્રો અહીંયા તમારે પાસ કરવાની હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તેની એન્ડિંગ તારીખ પણ અહીંયા લખેલી છે. તો મિત્રો એપ્લાય કરવું હોય, ડિટેલ જોવી હોય તો અહીંથી કરી શકો છો. ફી પણ તમે જોઈ શકો છો. કોઈ ક્વેરી હોય તો તમે આ નંબરો આપેલા છે અહીંયા તેની પર ક્વેરી કરી શકો છો. તો મિત્રો આટલી બધી અહીંયા મસ્ત એવી ભરતીઓ પડી છે. તો મિત્રો હવે આપણે એએમસીની સાઇડ ઉપર જઈશું. તો મિત્રો અહીંયા એએમસીની સાઇડ ઉપર આપણે ક્લિક કરીશું. તો મિત્રો એએમસીની સાઇડ અહીંયા સર્ચ મારી. તો મિત્રો સર્ચ માર્યા પછી અહીંયા પહેલી જ વેબસાઇટ ઉપર તમારે જતું રહેવાનું રહેશે. ગયા પછી તમે અહીંયા જોઈ શકો છો પબ્લિક ઇન્ફોર્મેશન ઉપર તમે ક્લિક કરશો એટલે રિઝલ્ટ અને રિક્વાયરમેન્ટ જે લખેલું છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો ક્લિક કરશો એટલે આ રીતે ડેશબોર્ડ ખુલી જશે. જે ભરતીઓ પડી છે તે અહીંયા એપ્લાય, જે બ્લુ કલરના ઓપ્શન બતાવે છે તે જેટલા ચાલુ હોય એમાં ભરતી પડેલી છે મિત્રો. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ભરતીના નામ છે. જે મિત્રો અહીંયા ભરતીના નામ, અહીંયા ડિટેલ જોવી હોય તો અહીંયા તમે ડિટેલ ઉપર ક્લિક કરશો. અહીંયા આ રીતે અહીંયા ક્લિક કરશો તો ડિટેલ અહીંયા ખુલી જશે. તો મિત્રો અહીંયા બધી ડિટેલ તમે અહીંયા જોઈ શકશો. તો મિત્રો અહીંયા તમે એપ્લાય પણ કરી શકો છો.
મિત્રો અહીંયાથી સ્લીપ ડાઉનલોડ કરવાની રહેશે ફોર્મ ભરી ગયા પછી. મિત્રો અહીંયા તારીખ પણ તમે જોઈ શકો છો, એન્ડિંગ અને પે તારીખ પણ જોઈ શકો છો. કોલ લેટર આવે તો અહીંયા તમારે જોવાનું રહેશે. તો મિત્રો અહીંયા જે સારી એવી ભરતીઓ છે તેના નામ પણ તમે અહીંયા જોઈ શકો છો. મિત્રો અહીંયાથી તમે ફોર્મ ભરી પણ શકો છો. તમે અહીંયાથી ખોલીને બતાવું તો મિત્રો આ એપ્લાય માટેનું અહીંયા બટન દબાવશો એટલે આ રીતે અહીંયા ફોર્મ ભરવાનું ચાલુ થઈ જાય. મિત્રો અહીંયા આ રીતે ડિટેલ અહીંયા ભરવાની હોય છે, તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા ડોક્યુમેન્ટ પણ તમે જોઈ શકો છો શું અપલોડ કરવાના હોય છે. સિગ્નેચર, ફોટો છે, આધાર કાર્ડ છે, એક્સપિરિયન્સ જે મિત્રો માંગ્યું હોય, કાસ્ટ સર્ટિફિકેટ છે, નોન ક્રિમિનલ જો લાગે વળગતું હોય તો મિત્રો આ હતી ભરતી. તો મિત્રો આવતા વિડીયો મળીશું. બાય બાય.